મિત્રો હું ડૉક્ટર અલ્પેશ એમ પટેલ જે પ્રિન્સિપાલ જીએનજી કોલેજ ઓફ સાયન્સ નડિયાદ અને મારી બાજુમાં જે મારા મિત્ર બેઠા છે એ ડૉક્ટર ભાસ્કરભાઈ પુંજાણી એ સાયન્સ કોલેજ તલોદ. અમે બંને મિત્રો આજે મેડિસિનલ પ્લાન્ટ ઉપર આપને થોડુંક જણાવવા માટે માગીએ છીએ. ખરેખર તો આપણી વિસ્તારમાં જે આપણી આજુબાજુ જે છોડ ઉગે છે અને જેને આપણે જોઈએ છીએ પણ જાણતા નથી એવા આપણે મેડિસિનલ પ્લાન્ટ વિશે આજે થોડીક અમે સમજ તમને આપવા માગીએ છીએ. અને આ મેડિસિનલ પ્લાન્ટ કે જેમની ઇથનોબોટનિકલ ઉપયોગિતાઓ છે. ઇથનોબોટનિકલ એટલે કે આદિવાસી લોકો વનસ્પતિ સાથે કેવી રીતે સંકળાયેલા છે અને આપણી આસપાસમાં જે બધા ખેડૂતો જે છે એ ખેડૂતો પણ એ વનસ્પતિઓ સાથે કેવી રીતે સંકળાયેલા છે અને એ લોકો આ લોકભોગ્ય વનસ્પતિનો ઉપયોગ કેવી રીતે કરે છે એના વિશે આજે અમે આપને એ થોડુંક જણાવીશું. ઇથનો મેડિસિન એટલે લોકભોગ્ય વનસ્પતિ શાસ્ત્ર ઘણી બધી વખત એ ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં કોઈ કારણસર એ વનસ્પતિની ઔષધીય તરીકે જરૂર પડે. દાખલા તરીકે ખેડૂત ખેતરમાં ઘાસ વાળતો હોય અને એકદમ એને દાંતરડું વાગી ગયું, લોહી નીકળે છે, કોઈ કાળે બંધ થતું નથી. તે વખતે એ ડૉક્ટરને બોલાવવા માટે જવાનો નથી, તો ત્યાં આગળ એ એની આસપાસ થોડીક નજર દોડાવશે, એક વનસ્પતિ લેશે, એને હાથથી મચેડશે અને બાંધી દેશે અને તરત 2 દિવસમાં એને આ રૂજ આવી જાય છે. તો આવી વનસ્પતિઓના આપણે ઉપયોગ વિશે આજે અમે આપને એ જણાવવા માગીએ છીએ. વિશેષ એની સમજ આપણને એ ભાસ્કરભાઈ પુંજાણી આ ઇથનો મેડિસિન વિશે આપણને આપવા માગે છે, એ થોડુંક જણાવશે. ભાસ્કરભાઈ પુંજાણી. જી મિત્રો નમસ્કાર. ઇથનો મેડિસિન જે પ્લાન્ટ્સ છે એ સામાન્ય રીતે આપણા જે આદિવાસી ભાઈઓ છે, જંગલની આસપાસ અને ત્યાં રહેતી વસ્તી છે, એનો મોટે ભાગે ઉપયોગ કરતા હોય છે. એ સિવાય રૂરલની અંદર એટલે કે ગામડાઓની અંદર પણ આપણે ત્યાં ઘણા લોકો આજુબાજુની વનસ્પતિઓનો ઉપયોગ કરતા હોય છે. તો આવી કેટલીક વનસ્પતિઓની આજે અમે અહીંયા ચર્ચા કરીશું. આપની સાથે કેટલાક જ્ઞાન એનું ઔષધીય વનસ્પતિઓનું વહેંચીશું. આની અંદર ખાસ કરીને જે ચર્ચા કરવાની છે એ બાબતની અંદર ઔષધીય વનસ્પતિઓમાં ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે ઔષધીય છે, અથવા તો એવું આપણે ન કહી શકીએ કે ઔષધીય વનસ્પતિઓ અમુક નથી. બધી જ વનસ્પતિઓ ઔષધીય વનસ્પતિઓ છે. અને એ દર્શાવવા માટે એક શ્લોક આપની સામે બતાવ્યો છે કે જગત્યેવમ અનૌષધમ ન કિંચિત વિદ્યતે દ્રવ્યમ વસતના નાર્થા યોગ યહ. એ બતાવે છે સ્પષ્ટ કે દરેકે દરેક વનસ્પતિમાં કંઈક ને કંઈક મેડિસિનલ પ્રોપર્ટીઝ છે, ઔષધીય ગુણો અંદર રહેલા છે. આપણે ભલે એને વનસ્પતિને ન જાણતા હોય કે ઔષધીય છે કે નહીં, પણ એની અંદર કંઈક ને કંઈક વસ્તુ એવી છે કે જે ઔષધીય તરીકે એ ઉપયોગ કરી શકાતો હોય છે. હવે આપણે એક પછી એક કેટલીક વનસ્પતિઓનો ઔષધીય મૂલ્યોની ચર્ચા કરીશું. મિત્રો અહીંયા ચર્ચા કરતાં પહેલાં ખાસ આપણે કહેવાનું કે અહીંયા જેટલા મુદ્દાઓની આપણે છણાવટ કરીએ રોગ વિશેની અને એના વનસ્પતિના અંગો વિશેની, તો એમાં ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા જે અમે આપીએ છીએ એ બીજા લોકો પાસેથી, આદિવાસી લોકો પાસેથી મેળવેલી માહિતીના આધારે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. એટલે એને આ અત્યારનું જે આ બધું જે સાહિત્ય તમને આપીએ છીએ એ ખરેખર એનો ઉપયોગ થાય જ છે, પણ છતાં પણ એને કોઈ પ્રાયોગિક પુરાવાઓ નથી. એટલે એના એક્સપર્ટને પૂછીને જ પછી એનો ઉપયોગ કરો એવી અમારી તમને નમ્ર સલાહ છે, વિનંતી છે. એટલે એનો ઉપયોગ ચોક્કસ અત્યારે થતો જ હોય છે, પણ છતાં પણ એનો ઉપયોગ કરતાં પહેલાં કન્સર્ન જે વ્યક્તિઓ એક્સપર્ટનો હંમેશા સંપર્ક કરવો. તો ગળો વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓ માટેનું સાયન્ટિફિક નેમ તમને સ્ક્રીન પર બતાવીએ હમણાં. એટલે સ્ક્રીન પરથી તમે જોઈ શકશો કે એનું સાયન્ટિફિક નેમ છે ટીનોસ્પોરા કોર્ડિફોલિયા. અને એની અંદર મોટે ભાગે સ્ટેમ એટલે કે પ્રકાંડ અને પ્રકાંડનો ભાગ, પ્રકાંડની છાલ એનો સામાન્યથી ઉપયોગ કરતા હોઈએ છે. અહીંયા ગળોનો ખાસ કરીને તાવની અંદર મટાડવામાં એનો ઉપયોગ કરીએ છીએ. ગળોનો ઉકાળો પ્રકાંડનો તૈયાર કરી અને અડધો કપ દરરોજ એક વખત આપવાનો હોય અને અઠવાડિયા સુધી જો એ દર્દી લે તો એનો તાવ છે એ દૂર કરી શકાતો હોય છે.
અને બીજું ભાસ્કરભાઈ હાજી કે આ ગળોના ઉકાળો જ્યારે પીએ છીએ હા ત્યારે ખરેખર તાવથી આવતી જે અશક્તિ જે છે એ અશક્તિ પણ આનાથી દૂર થઈ જાય છે. બરોબર છે. એટલે એ તરત જ દર્દી જે છે એ આમ બેઠો થઈ જાય છે અને આપણને એવું લાગે નહીં કે આને બીમાર થયો હશે. એટલી તીવ્ર ગતિથી આ ગળો જે છે એ તાવ પણ મટાડી દેતો હોય છે. અચ્છા અચ્છા એટલે એને સ્ફૂર્તિમાં પણ રાખે છે, એવું નથી કે એને નબળો પાડી દે છે. ગળોના અન્ય ઉપયોગો સ્ક્રીન પર આપણે જોઈએ તો ગળોના અન્ય ઉપયોગોની અંદર ખાસ એવું છે કે કેન્સરની ગાંઠોની અંદર એનો ઉપયોગ કરીએ છીએ. એમાં માત્ર ગળો જ નથી વપરાતું, પણ એમાં લીમડાની આંતરછાલ, બોરસલીની પણ પ્રકાંડની છાલ અને આ ગળોનું પ્રકાંડ એને સરખે ભાગે ત્રણેય લઈ એને સૂકવી અને પાવડર બનાવવાનો અને દરરોજ એક ચમચી આ ભૂકો એટલે કે પાવડર 1 મહિના સુધી લેવામાં આવે તો શરીરના કોઈ પણ ભાગની અંદર ગાંઠ હોય, કેન્સરની ગાંઠ હોય તો એ મટાડી શકાય છે. આ ઉપરાંત ડાયાબિટીસને કંટ્રોલ કરવા, નિયંત્રણ કરવા માટે પણ એના પ્રકારનો જ્યુસ અથવા તો પાવડર કોઈ પણ ફોર્મમાં એને આપી શકાય છે અને લગભગ 1 મહિના સુધી આ ટ્રીટમેન્ટ આપણે કરીએ તો એનાથી ડાયાબિટીસને પણ કંટ્રોલમાં લાવી શકાય છે. બરાબર. રસાયણ ચૂર્ણમાં ગળો, ગોખરું અને આમળા વપરાતા હોય છે, એટલે કે રિજ્યુવેનાઇઝેશન જે આપણે કરે છે, શરીરના નવા કોષોનું સર્જન પણ કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ આ ગળો ભજવતી હોય છે. એ ઉપરાંત ગળોના અન્ય ઉપયોગોની અંદર ખાસ કરીને ઇન્ડાઇજેશન એટલે કે અપચો થયો હોય, ભૂખ ઉગાડવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. ગળોના પ્રકાંડની જે છાલ છે એનો જ્યુસ લઈ અને એને નરણા કોઠે અથવા તો એનો પાવડર પણ લઈ શકાય છે. 1 મહિના સુધી એને આપવામાં આવે તો વ્યક્તિને જે ભૂખ મરી ગઈ છે એટલે કે ઇન્ડાઇજેશન થઈ ગયું છે, અપચો થઈ ગયો છે, તો એને આપણે દૂર કરાવી શકીએ છીએ. બીજો એક એનો અગત્યનો ઉપયોગ છે કે બહેનોની અંદર એક શ્વેત પ્રદર નામનો રોગ થાય છે. હવે શ્વેત પ્રદરના રોગની અંદર ગળોનો અક્ષીર ઇલાજ અહીંયા તમને બતાવીએ છીએ કે 1 ચમચી ગળોના પ્રકાંડનો રસ અથવા તો પાવડર પણ ચાલે. એની અંદર 2 ચમચી એવું મધ અંદર ઉમેરવાનું અને થોડો 1 ચમચી જેટલો તુલસીનો રસ અંદર મિક્સ કરી અને વ્યક્તિને દિવસમાં 1 વખત જો આપવામાં આવે અને આવું લગભગ 10 થી 12 દિવસ સુધી કરવામાં આવે તો એને શ્વેત પ્રદરનો જે રોગ છે એ મટાડી શકાય છે. અને ખાસ હાજી વર્તમાન સંજોગોમાં જોઈએ તો લગભગ 80% સ્ત્રીઓને આ શ્વેત પ્રદરનો રોગથી એ પીડાતી હોય છે, પણ કોઈ કારણસર એ લોકો બહાર બોલી પણ શકતા નથી. પણ જો આ ઉપયોગ કરવામાં આવે તો ઘણો બધો એ લોકોને ફાયદો પણ એ થઈ શકતા, ન કહેવાય કે ન સહેવાય, આ એવો રોગ છે. પણ છતાં વનસ્પતિના ઉપયોગથી અને ઘર આંગણે બનાવી અને ઘરે જાતે જ એનો ઉપયોગ કરી શકાય છે. એટલે એની અંદર કઈ બીજું ચિંતા અને ગળો પાછી હાઈલી એન્ટીબાયોટિક છે. અચ્છા અચ્છા. એટલે એન્ટીબાયોટિક આપણે જો કોઈ પણ સંજોગોમાં કફ, ઉધરસ આ બધું થયું હોય આપણે એન્ટીબાયોટિક લઈએ તો એની સાઈડ ઇફેક્ટ થાય છે, પણ ગળોથી કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી અને આપણને એન્ટીબાયોટિક જેટલી જ અસર એ ગળો આપણને દર્શાવતી હોય છે. બરાબર. ગળોના અન્ય ઉપયોગોની અંદર ઉધરસ અને કફની અંદર, શરદી સળેખમની અંદર એનો ઉપયોગ કરી શકાય છે. ગળોના પ્રકાંડ લેવાના અને સાથે સાથે એની અંદર થોડી અરડુસીના પાંદડા ઉમેરી અને એનો ડિકોક્શન એટલે કે એનો ક્વાથ બનાવવાનો અને એ ક્વાથને દરરોજ 1 વખત અઠવાડિયા સુધી આપવામાં આવે તો ધીમે ધીમે કફ અને શરદીમાં વ્યક્તિને રાહત થઈ શકે છે. અન્ય એક ઉપયોગની અંદર શ્વાસના રોગોમાં અસ્થમા, દમનો રોગ આજકાલ ઘણી જગ્યાએ તમને જોવા મળશે તો એની અંદર ગળોનું રસ અથવા તો એનો ભૂકો મધ સાથે મિક્સ કરી અને વ્યક્તિને જો આપવામાં આવે, પીવડાવવામાં આવે અથવા તો એને ચટાડવામાં આવે તો દમના દર્દીને શ્વાસની અંદર અને એના જે કંઈ રોગ છે એની અંદર બહુ રાહત રહે છે અને આપણે એને દૂર કરી શકીએ છીએ રોગને. અન્ય એક વનસ્પતિ જે આપણા ઘરની અંદર પણ થાય છે અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો, એ સહેલામાં સહેલી અને પ્રાપ્ય છે એવી વનસ્પતિ, બહુ સરળ, એનો આપણે આજકાલ ઘરની અંદર પણ ઉપયોગ કરીએ જ છીએ અને દવામાં પણ ઉપયોગ કરીએ છીએ એવી આદુ છે. જિંજીબર ઓફિસિનાલી એનું સાયન્ટિફિક નેમ છે. એની અંદર જમીનની અંદર રહેલો ભાગ એટલે કે ગાંઠામૂળી એનો મોટે ભાગે ઉપયોગ કરતા હોઈએ છીએ, જેને આપણે આદુ કહીએ છીએ. તે એના ઉપયોગની અંદર દૂષતા જે હરસ છે, હિમોરોઇડ્સ એટલે હરસ મસાનો જે રોગ જે કોમન હોય છે એની અંદર એનો ઉપયોગ કરી શકીએ છીએ. એમાં આદુનો રસ 1 ચમચી જેટલો દરરોજ 1 વખત અઠવાડિયા સુધી પીવામાં આવે તો દૂષતા હરસ અને મસાની અંદર વ્યક્તિને રાહત થઈ શકે છે. આ ઉપરાંત કફ અને બડખાની અંદર ઘણી વખત એટલો બધો છાતીમાં ભરાઈ જાય બડખા અને કફ જે નીકળી ન શકતો હોય તો આદુનો ઉકાળો
દિવસની અંદર એને 2 વખત આપવામાં આવે, સવાર સાંજ અડધો કપ, તો એના શરીરમાંથી ધીમે ધીમે કફ છૂટો પડી અને શરીરની બહાર આવશે, જેથી વ્યક્તિને ખાસી એવી રાહત થશે. અને બીજું કે આદુ ને લીંબુ જો જમ્યા પહેલા આપણે દરરોજ જે ખાવામાં આવે તો ભૂખ ઉઘડે છે, બરાબર. અને એનો જે ખોરાકનું પાચન જે છે એ પાચન પણ ખૂબ જ સરળતાથી થઈ શકે છે. ઘણા બધાને આપણે ટાઈમ પર ભૂખ નથી લાગતી હોતી ને બધા પ્રશ્નો ભાગદોડ વાળી જિંદગીમાં મોટા ભાગે ઉપસ્થિત થતા હોય છે. એ લોકો જમ્યાના અડધો કલાક પહેલા એ 1 કપ લીંબુ અરે 1 કપ આદુના રસમાં એ 1 લીંબુ નાખી અને જો પીવામાં આવે ને તો ઘણો બધો એમને એ ફાયદો પણ થતો હોય છે. એટલે ભૂખ ઉગાડે અને ત્યાર પછી પાચનની પ્રક્રિયા બંનેને મદદરૂપ ઘણું એપિટાઇઝર, બેસ્ટ એપિટાઇઝર અત્યારે આદુ ને લીંબુ કહેવામાં આવે છે. બરાબર છે. મિત્રો, આદુનો એટલે કે સૂંઠનો ઉપયોગ આપણે મલેરિયાના તાવને દૂર કરવામાં પણ વાપરી શકીએ છીએ. સ્ક્રીન પર જોઈ શકશો તમે કે મલેરિયાનો દૂર કરવા માટે એનું જે રસ અથવા તો એનો પાવડર છે એ લેવાનો છે, અને એની સાથે સાથે લીમડાની છાલનો પણ અંદર ઉમેરો કરી અને એક ઉકાળો ડિકોક્શન બનાવવાનું, અને 1 કપ ઉકાળો દિવસમાં 2-3 વખત પીવડાવવાથી લગભગ 3 થી 4 દિવસ કે અઠવાડિયાની અંદર મલેરિયાનો તાવ છે એને દૂર કરી શકીશું. હવે આપણે નવી વનસ્પતિની વાત કરીશું, અને એ વનસ્પતિનું નામ છે અરડુસી. અરડુસી આપણી આજુબાજુ અને આપણા જે હોય છે ગાર્ડન એની અંદર પણ અરડુસી સામાન્ય રીતે આપણને જોવા મળે છે. અરડુસીનો ઉપયોગ ખાસ કરીને એના જે પર્ણો છે એનો આપણે ઉપયોગ કરીશું. એનું સાયન્ટિફિક નેમ છે અધાટોડા વસિકા, અને શરદી, કફ, સળેખમ એની અંદર છૂટથી આપણે ઉપયોગ કરીએ છીએ. અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે શરદી મટાડવા માટે અરડુસીના પાંદડાનો રસ જો આપણે દિવસની અંદર 2 વખત લઈએ તો લગભગ અઠવાડિયાની અંદર એ શરદીની અંદર ખાસી એવી આપણને રાહત મળશે. અરડુસીમાં ભાસ્કરભાઈ એવું છે કે કુમળા પાન લીધા કરતા જો આપણે મેચ્યોર ને ઘરડા પાન લઈએ તેમાં આલ્કોહોલ કન્ટેન્ટ વધારે હોય છે. અને એ બહુ જ ફાસ્ટ અસર કરે છે. એટલે અરડુસીમાં આપણે લગભગ ગામડામાં શું છે કે કુમળા પાન લેવાનો આગ્રહ રાખતા હોય છે, પણ જો તમારે જલ્દી મટાડવું હોય એમાં આલ્કોહોલ કન્ટેન્ટ વધારે એ ઘરડા પાનમાં જોવા મળે છે. એટલા ઘરડા પાન આપણે વધારે પ્રમાણમાં લઈએ તો એની અસર ઝડપથી અસરકારક થાય, એટલા માટે એના જે મેચ્યોર લીવ્સ જેને કહીએ છીએ એવા લીવ્સનો ઉપયોગ કરીએ તો ફાયદારૂપ છે. એ ઉપરાંત ઉધરસ અને બડખાની અંદર પણ આ જ પર્ણોનો ઉપયોગ કરી જ્યુસ સ્વરૂપે લો કે એનો પાવડર સૂકવીને પાવડર બનાવીને પણ લઈ શકો છો. કોઈ પણ રીતે એનો ઉકાળો કરીને પણ લઈ શકાય છે. કોઈ પણ સ્વરૂપમાં એ શરીરમાં જશે તો આ બધા શરદી, ઉધરસ, સળેખમ, કફ એ બધું જ ને સારી રીતે એ દૂર કરી શકશે. બીજો એક ઉપયોગ છે નસકોરી ફૂટવાની ક્રિયાની અંદર પણ આના પર્ણનો જે અરડુસીના પર્ણનો જ્યુસ એટલે કે રસ છે એ વ્યક્તિને આપવાનો, જેને સતત ઘણી વખત આવું બનતું હોય કે નસકોરી ફૂટતી જ હોય. તો એવા લોકોને એને કંટ્રોલ કરવું હોય, નસકોરી ન ફૂટે એટલા માટે જ્યુસનું 1 ચમચી એને થોડા દિવસ એને પીવડાવવાનું, જેથી એ પ્રક્રિયા ઉપર એ અસર કરશે અને નસકોરી ફૂટવાની ક્રિયા ઓછી થઈ જશે, ધીમે ધીમે બંધ થઈ જશે. આ ઉપરાંત શરીરનો દુખાવો, કળતર થતું હોય તો એની અંદર પણ આ પર્ણનો ઉકાળો બનાવી અને દરરોજ સવારના 1 વખત 3-4 દિવસ સુધી આપો તો શરીરની અંદર ખૂબ જ રાહત રહેશે અને દુખાવો છે એ ઓછો થઈ જશે. બહેનોની અંદર પ્રસૂતિ આવ્યા પછી જે શરીરની અંદર તકલીફો થતી હોય છે જેને આપણે સામાન્ય રીતે સુવા રોગ તરીકે ઓળખીએ છીએ. એટલે સુવાવડી સ્ત્રીને જે રોગ હોય એને સુવા રોગ. એટલે પ્રસૂતાને આ અરડુસીના પાનનો એક્સ્ટ્રેક્ટ એટલે કે એનો જે એક્સ્ટ્રેક્ટ એનું આપણે એને આપવામાં આવી તો એને પરિણામે એને ભવિષ્યમાં થનાર જે નુકસાન છે શરીરની અંદર ડિલિવરી પછી, પ્રસૂતિ પછીનું, તો એ બધું એ દૂર કરી શકાશે. એટલે એક સારામાં સારી ટ્રીટમેન્ટ છે બહેનો માટે. આ ઉપરાંત શ્વાસ રોગ હોય, દમ, ઉધરસ બધાની અંદર પણ તમે અરડુસીના પાનને મધ સાથે અથવા તો આદુના રસ સાથે મિશ્ર કરી અને કેટલીક વખત એવું પણ ઘણા લોકો કરતા હોય છે કે એનો પાંદડાનો ડિકોક્શન ક્વાથ બનાવી અને એમાં બ્લેક પેપર એટલે કે મરી, કાળા મરી અંદર ઉમેરી
અને એ પણ એને ડિકોક્શનની અંદર ક્વાથમાં એ ઉપયોગમાં લેતા હોય છે, જેને પરિણામે કફ અને અસ્થમા, દમ છે, બ્રોન્કાઇટિસ છે, એ બધાની અંદર રાહત થતી હોય છે. હા, અને આ પણ એક હાઈલી એન્ટીબાયોટિક જ છે અને એનો લાંબા સમય સુધી જો મધ સાથે લેવામાં આવે બરોબર તો ક્ષયનો રોગ પણ એ દૂર થઈ જાય છે. એટલી ખૂબ સુંદર અને સારામાં સારી ઔષધિ અને ઘરગથ્થુ લગભગ અડુસી દરેકના ઘરે એ હોય જ છે. પણ એ આ દમના અને ટીબીના રોગમાં પણ આનો જો ઉપયોગ કરવામાં આવે તો ટીબી પણ અવશ્ય મટાડી શકાય છે. એટલી હાઈલી એન્ટીબાયોટિક આ ઔષધિ છે. અલ્પેશભાઈ, ખાસ તો હું તમને એ જ બતાવવા માંગુ છું. આ શ્લોક આપણને સ્ક્રીન પર દેખાય છે. બરાબર. વાસાયા વિદ્યમાનાયા માસાયામ જીવિતસ્ય ચ રક્તપિત્તે ક્ષયિકાસી કિમર્થ મુપસીદતી. વૈદ જીવનની અંદર સ્પષ્ટ લખેલું છે કે જ્યાં જીવનની આશા હોય, મીન્સ જીવવાની આશા હોય અને બાજુમાં અરડુસી હોય તો પછી આવી વ્યક્તિઓ શા માટે દુઃખી થતી હશે? એટલે એની અંદર રક્તપિત્તના લોકો હોય, ક્ષયના, દમના, અસ્થમાના કે ઉધરસના કોઈ પણ દર્દી હોય, જ્યાં સુધી અરડુસી આપણી આજુબાજુ છે ત્યાં સુધી આપણે ચિંતિત થવાની કોઈ જરૂર નથી, એવું સ્પષ્ટ આયુર્વેદના ગ્રંથોની અંદર લખેલું જ છે. એટલે અરડુસીનો મેક્સિમમ ઉપયોગ થાય એવું જરૂરી છે. બીજી એક નવી વનસ્પતિ હવે આપણે જોઈએ છીએ, એનું નામ છે ઈસબગુલ. એક નાનકડો છોડ છે, એનું નામ છે, સાયન્ટિફિક નેમ છે પ્લેન્ટાગો ઓવાટા, અને ખાસ કરીને સીડ, એના બીજનો ઉપરનો જે ભાગ છે એનો મોટે ભાગે ઉપયોગમાં લઈએ છીએ. ઘણા લોકો જાણતા હશે કે આનો મોટે ભાગે કબજિયાતની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે, અને સાથે સાથે એવા હઠીલા ઝાડાની અંદર પણ એનો ઉપયોગ કરીએ છીએ. એના બીજ છે એને પાણીની અંદર અથવા તો દહીંની અંદર મિક્સર કરી અને વ્યક્તિને સિંગલ ડોઝ પણ આપવામાં આવે, જરૂર પડે તો બીજા દિવસે બીજો ડોઝ પણ આપી શકાય. તો ઝાડા અને કબજિયાતની અંદર આ વનસ્પતિ ઈસબગુલ છે એ આપણને ફાયદારૂપ થતી હોય છે. અને આ ઈસબગુલ જે છે એને હરડે સાથે, હરડે અથવા તો ત્રિફલા અને ઈસબગુલનો હસ્ક, એની જે ઉપલી છાલ જે આવે છે એ ઈસબગુલ સીડ હસ્ક અને હરડે અથવા ત્રિફલાને સરખા ભાગે મિક્સ કરીને લેવામાં આવે તો ગમે તેટલી જૂની કબજિયાત, જેને આપણે હઠીલી કબજિયાત કહીએ છીએ, એ હઠીલી કબજિયાત પણ એ આનાથી દૂર થાય છે. અને બીજું કે આંતરડાની જે ગરમી હોય છે, એ આંતરડાની ગરમી દૂર કરવામાં ઈસબગુલ જેવું બીજું કોઈ ઔષધ નથી. બરાબર. એટલું સરસ એ આંતરડાની ગરમી દૂર કરવામાં, અને પાછું નુકસાન કરતા નથી. બાકી ઘણી વખત શું થાય કે જુલાબ લેવામાં આવે તો એ આંતરડાને વીક કરી દે છે. બરોબર. પણ આ ઈસબગુલ એક એવું ઔષધ છે કે જે આંતરડાને એવા ને એવા મજબૂત બનાવે છે અને કબજિયાત દૂર કરે છે, અને એ અને જે શરીરની આંતરિક ગરમી જે છે એ ગરમીને પણ દૂર કરી દે છે. એટલું સરસ છે. એટલે પાચન માર્ગ માટે ઈસબગુલ બહુ જરૂરી છે. હવે આપણા સ્ક્રીન ઉપર એક બીજી વનસ્પતિનો ફોટો આપ જોઈ રહ્યા છો, તે છે બહેડા છે. નામ તો બધાએ સાંભળેલું છે, હરડા, બહેડાના આમળા. એમાંની આ ત્રિફલા ચૂર્ણની અંદર જે વપરાય છે એમાંનું આ બહેડા છે. બહેડાના ફળનો ઉપયોગ આપણે કરીશું. અહીંયા એક ટ્રીટમેન્ટ આપેલી છે આંખમાં, જેને ફૂલું થાય છે આંખની અંદર. આ કમ્પ્લેઇનમાં એક જેને આપણે ભાષામાં ફૂલું થયું છે એવું કહીએ છીએ. તો બહેડાનું બીજ લેવાનું, ફળ નહીં, ધ્યાન રાખો, ફળ નહીં પણ અંદરનું બીજ એને કાઢી અને ત્યાર પછી એને પાણીમાં ઘસી અને એની પેસ્ટ એટલે કે સહેજ મલમ જેવું બનાવી એને પેલું જે હની છે, હની એટલે કે મધની સાથે મિક્સ કરી અને આંખની અંદર આંજવામાં આવે તો એનું ફૂલું છે એ મટી જાય છે. એટલે આંખના દર્દોની અંદર બહેડાનો ઉપયોગ છે. એ ઉપરાંત ફળનો ડિકોક્શન એટલે કે એનો ક્વાથ પીવડાવવાથી ફલૂનો તાવ મટે છે, જેને આપણે ઇન્ફ્લુએન્ઝા ફીવર કહીએ છીએ તે, એટલે કળતરને દુખાવો થતો હોય છે, દૂર થાય છે. બેડાના ફળનો ભૂકો કરી અને 1 ચમચી એક ભૂકો 1 ગ્લાસ પાણીની અંદર આખી રાત પલાળી અને સવારે ગાળી અને એ જે એક્સ્ટ્રેક્ટ આપણને મળે એનાથી વાળને ધોવાથી, માથાના વાળ છે એને ધોઈ નાખીએ એની મદદથી, આનાથી એક્સ્ટ્રેક્ટથી, તો વાળ ખરવાની પ્રક્રિયા છે એ અટકી જતી હોય છે. આજકાલ ખાસ વાળના પ્રોબ્લેમ બહુ બધા છે, ઉંદરી થતી હોય કે વાળ ખરી જતા હોય, તો એની અંદર આ આપણી લોકલ વનસ્પતિનો ખાસ ઉપયોગ છે. ઘણી વખત કફ અને કફને લીધે અવાજ બેસી જતો હોય છે, તો કશું જ કરવાની જરૂર નથી. એની અંદર આ બહેડાના જે ફળ છે એની ઉપરની જે છાલ હોય એને લઈ, સુકાઈ ગયેલું હોય તો પણ ચાલે, લીલું હોય તો ચાલે, એ લઈ અને મોઢામાં મૂકી રાખવાનો, રસ ચૂસવાનો, તો આપણને
એની અંદર અવાજ બેસી ગયો હોય તો ખુલી પણ જશે ને કફ પણ હશે તો દૂર થશે. અને આનાથી ઉધરસ પણ બહુ ત્વરિત મટી જાય છે. હવે મોઢામાં મૂકો અને એનો રસ ગળામાં ઉતારતા જાઓ તો ગમે તેટલી ઉધરસ ચાલુ હોય તો એ 5 મિનિટની અંદર ઉધરસની અંદર પણ રાહત થઈ જાય છે. એટલું ફાસ્ટ રિઝલ્ટ આ બેડાની છાલ આપતી હોય છે. એટલે બેડાના ફળનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. હવે સ્ક્રીન ઉપર એનું તમને ખાસ બતાવ્યું છે કે ત્રિફલા ચૂર્ણની અંદર પણ એનો ઉપયોગ છે, થોડી લેક્ઝેટિવ છે અને એટલા માટે એનો ત્રિફલાની અંદર ઉપયોગ પણ હરડે અને બહેડાની સાથે થાય છે. બહેડાની સાથે એક બીજી વનસ્પતિ જેને આપણે આજકાલ ચારે બાજુ જોઈએ જ પણ છે અને બજારમાં વેચાવા પણ આવે છે એવા આમળા છે. આમળામાં વિટામિન સી છે અને મિત્રો તમને ખ્યાલ હશે કે એન્ટીઓક્સિડન્ટ તરીકે એનું ખાસ અગત્યનું કાર્ય છે. એટલે આપણા શરીરની અંદર થતી જે કાંઈ બીમારીઓ છે, ભવિષ્યમાં આવનાર બીમારીઓ છે એને પહેલેથી અટકાવે જ છે. વિટામિન સીથી ભરપૂર છે અને નાના મોટા દરેક વ્યક્તિ, બાળકો અને વૃદ્ધો સહિત બધા જ ખાતા હોય છે. એના ફળનું ચૂર્ણ જે છે એ જો રેગ્યુલર લેવામાં આવે તો શરીરની અંદર જે ગરમી વધારાની હોય છે એને દૂર કરે છે અને બીજું એનું ખાસ કાર્ય છે આપણું લોહીને શુદ્ધિકરણની અંદર પણ એ વાપરી શકાય છે. બરાબર છે ભાસ્કરભાઈ. હાજી. આમળા ચ્યવનપ્રાશનું આ મુખ્ય ઔષધ ઘટક ગણાય છે. બરાબર છે. હવે એ ચ્યવન ઋષિ જે હતા એ ચ્યવન ઋષિ વૃદ્ધ હતા. બરાબર. આની આ કે એક એથિક છે આખી. યસ યસ યસ. કે ચ્યવન ઋષિ ખૂબ જ વૃદ્ધ હતા. બરાબર. અને એમને જુવાન પણ થવું હતું. એટલે જુવાન થવું હતું એટલે એમને આ આમળા એમણે ખાધા. બરાબર. અને તેથી એ પોતે જુવાન થયા એમ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવે છે. બરાબર. ખરેખર આ આમળામાં એટલા જ ગુણ રહેલા છે કે આપણા શરીરમાં જે વૃદ્ધત્વ જે છે એ વૃદ્ધત્વ અટકાવવાની તાકાત આ એકમાત્ર ઔષધમાં રહેલી છે. બરાબર. અને એટલા માટે જ શિયાળામાં ચ્યવનપ્રાશ ખાવામાં આવે છે કે જેથી શરીરની તાકાત જે છે એ જળવાઈ રહે. નવા કોષોનું સર્જન પણ ખૂબ સારી રીતે આ આમળા થકી થાય છે. એટલે આ વૃદ્ધત્વની જે પ્રક્રિયા જે છે ને એ અટકાવવામાં ઘણું આ ઉપયોગી ઘટક છે. અને ત્રિફલા ચૂર્ણમાં હરડે, બેડા અને આમળા એ આપણે વાપરતા જઈએ છીએ અને આ એકદમ શક્તિપ્રદ છે. બરાબર. તમે જો નિયમિત આમળા ખાઓ તો એ વિટામિન સીની માત્રામાં ભરપૂર હોવાથી શરીરની ચમક અને જે શરીરમાં જે કરચોલીઓ પડે છે એ કરચોલીઓ પડવાની ગતિ પણ એ આમળાથી એ અટકી જતી હોય છે. હા, એ તરત જ અટકી જતું હોય છે. અને સાથે સાથે એ શરીરમાં કુલિંગ, જે ઠંડક પણ એ આખા શરીરમાં એ પ્રવર્તાવતું હોય છે. એટલું ખૂબ જ સારું અને હાથવગું ઔષધ છે. આપણે દરેક શિયાળામાં તો નહીં પણ આખું વર્ષ જો એનો ઉપયોગ કરવામાં આવે ને તો ઘણા સારા પરિણામો એ આપણને મળતા હોય છે. એટલું સારું આ ઔષધ છે. આમળાના જે ફળ છે એનું ચૂર્ણ પણ આપણે લઈ શકીએ છીએ. ઘણા બધા રોગોની અંદર એ કામ લાગે છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે મરડાની અંદર, ઝાડાની અંદર, અસ્થમાની અંદર એના પાવડરનું ચૂર્ણ આપવાથી એને ઘણો બધો ફાયદો પણ થાય છે. બ્રોન્કાઇટિસની અંદર પણ એને ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા 3 ફળો આપની સમક્ષ બતાવ્યા છે સ્ક્રીન પર. હરડે, ત્યાર પછી બેડા અને પછી આમળા. હવે આપ જાણો જ છો કે ત્રિફલા ચૂર્ણની અંદર આ 3 ફળો ને સમભાગે લઈ અને ત્રિફલા ચૂર્ણ બનાવવામાં આવે છે. અને સાહેબે કહ્યું એ પ્રમાણે ચ્યવનપ્રાશની અંદર પણ એનો ભરપૂર ઉપયોગ, આમળાનો મેઇન એનો ઘટક છે એટલે એ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી એક નવી વનસ્પતિ જે આપણી આજુબાજુ પણ છે અને જેનો આપણે દરરોજ એનું પૂજન પણ કરીએ છીએ, એવું એ વનસ્પતિનું નામ છે તુલસી. સાયન્ટિફિક નેમ એનું છે ઓસિમમ સેનકટમ. એનો મુખ્ય ભાગ જે વપરાય છે, જેનો આપણે ઔષધિ તરીકે ઉપયોગમાં લઈએ છીએ, તે એનું પર્ણ છે. લગભગ 20-25 જેટલા પાંદડાઓ લઈ અને એનો રસ ઉતારીએ અને સાથે સાથે એમાં કાળા જે મરી છે એનો પણ આપણે 1-2 અંદર લઈ અને એને પણ આપણે ચાવીને ખાઈએ તો આ બધી જ વસ્તુ એટલે કે તુલસીનો રસ અને કાળા મરીના મિશ્રણથી જે મિક્સચર બનશે એનાથી આપણે શરદી છે એ શરદીની અંદર ખૂબ જ રાહત થશે. અને મેલેરિયામાં પણ 3-4 તુલસીના પાન અને 2 મરી
એ લઈ અને તમે ચાવીને ખાઈ જાઓ બરોબર. તો 10 જ મિનિટમાં મેલેરિયા તમે પરસેવો વળી અને મેલેરિયાનો તાવ મટાડી દે છે. એટલું ખૂબ સુંદર આ ઔષધ છે. બહુ અક્ષર દવા છે. આપણી આજુબાજુની આ બધી દિવ્ય ઔષધિઓની જ આપણે વાત કરીએ છીએ મિત્રો, એટલે આ વનસ્પતિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ થાય એ જોવાનું છે આપણે. ત્યાર પછી એક બીજો એનો ઉપયોગ છે જેની અંદર ખીલને મટાડવા માટે, તો ખીલનો ચેપ છે એ ઓછો કરવા માટે અહીંયા તુલસીના પાંદડા જે છે એને આપણે ખાવાના છે. એને લગાડવાના નથી, રસ બસ લગાડવાનો નથી, પણ આપણે એને જો રેગ્યુલર એને ખાવામાં આવે તો તમે જોઈ શકો છો કે વ્યક્તિને ખીલનો ચેપ લાગવાનું શરૂ થયું હોય તો થોડા સમયની અંદર એ દૂર થઈ જશે અને વ્યક્તિનો ચહેરો છે એ સરસ મજાનો ચમકવાળો થઈ જશે. કફની અંદર પણ એનું તુલસીના પાનનો ડિકોક્શન એટલે કે ક્વાથ સવારના પોરમાં લેવાથી કફની અંદર પણ આપણને રાહત થઈ શકે છે. ઉધરસ, કફ, શરદી બધામાં કામ લાગે છે. તમે ખીલની કંઈક વાત કરતા હતા અગાઉ. હા, ખીલ માટે આ તુલસી તો છે, પણ એક આપણી આસપાસ શીમળો થાય છે. એ અત્યારે તો એનું બ્લૂમિંગ બહુ જ માણવા લાયક છે, કારણ કે આખો છોડ લાલ ફૂલથી છવાયેલો જોવા મળે છે. હવે એની જે થડની જે કાંટો હોય છે, એ કાંટો એ આપણે ઘસીને એ ખીલ ઉપર ચોપડવામાં આવે તો ખીલ એ સંપૂર્ણ રીતે મટી જતો હોય છે. અત્યારે આપણે ફેશિયલ કરવા માટે ઘણા બધા રૂપિયા ખર્ચતા હોઈએ છીએ, પણ જો આનો છાલનો કાંટો આપણે દરરોજ ચહેરા પર લગાવીએ ને તો એને ફેશિયલ કરવાની કોઈ જરૂર પડે નહીં. કાંટાને પાણીમાં સાદો ઘસી અને સીધો જ એને પેસ્ટ બનાવીને લગાવી દેવામાં આવે તો ફેશિયલની જરૂર પડતી નથી. અને આપણી આસપાસ જ એ શીમડો થતો હોય છે, જેના શામળો કે શાલમલી એનું નામ છે. એટલું સરસ એ પણ છે. તુલસીમાં બીજા ઘણા બધા તુલસીના આપણે ઉપયોગો જે સાહેબે વાત કરી, પણ આપણી આસપાસ કેમ એને ઉગાડવામાં આવે છે? હિન્દુના રીતિ રિવાજ મુજબ કે દરેકના ઘરે તુલસીનો છોડ હોવો જોઈએ. આ શા કારણે? કારણ કે તુલસીની અંદર એક પ્રકારનું વોલેટાઇલ ઓઇલ હોય છે, અને એ વોલેટાઇલ ઓઇલ જો ઘરની આગળ તુલસીનો છોડ મૂકવામાં આવે તો આ વોલેટાઇલ ઓઇલને પરિણામે આપણી આસપાસ જે બધા બેક્ટેરિયા જે છે કે જે હાનિ કરતા હોય છે, એ બેક્ટેરિયા આપણા ઘરની આસપાસ દૂર રહેતા હોય છે. ડિઓડરન્ટ્સ પણ છે, અને એ બેક્ટેરિયા જંતુનાશક પણ છે. અને એટલે રોગ જે છે એ ઘરની અંદર એ પ્રવેશ કરી શકતા નથી, અને એટલા માટે તુલસી જે છે એ આપણા ઘરની આસપાસ ઉગાડવામાં આવે છે. બરાબર. હવે એક બીજી નવી વનસ્પતિ તરફ જઈએ. સ્ક્રીન પર જોઈ શકો છો ગરમાળો નામની વનસ્પતિ. અને હવે આ ઉનાળાના સિઝનની અંદર રોડ સાઈડ પર જ્યારે પ્લાન્ટેશન આ વનસ્પતિનું થયેલું હશે તો તમને દૂરથી પણ ખ્યાલ આવી જશે. ઝુમ્મરની જેમ પીળા રંગના જે ફૂલો છે લટકતા જોવા મળશે. સ્ક્રીન પર એનો ફોટો પણ ફૂલનો બતાવ્યો છે, અને બીજી બાજુ એની ઉપર લીલા રંગની એવી સિંગો પણ લટકતી છે. આ વનસ્પતિ ગરમાળોનું સાયન્ટિફિક નેમ છે કેસિયા ફિસ્ટુલા, અને એની અંદર સ્ટેમ બાર્ક અને ફ્રૂટ એટલે કે એનું જે ફળ છે, સિંગ છે, એનો ઔષધીય તરીકે વનસ્પતિ એના ભાગ તરીકે ઉપયોગ કરીશું. અહીંયા સ્ટેમ બાર્ક એટલે કે પ્રકાંડની છાલનો જ્યુસ, એનો રસ થોડો એને વ્યક્તિને જો આપવામાં આવે, પીવડાવવામાં આવે તો શરીરની અંદર એબ્ડોમિનલ પેઇન એટલે કે પેટમાં દુખાવો થતો હોય તો 2-3 દિવસ એને આ ટ્રીટમેન્ટ આપવાથી પેટનો દુખાવો પણ દૂર થશે. બીજું, એને આંતરડાની કોઈ પણ પ્રકારની તકલીફ હશે, મોટું આંતરડું, નાના આંતરડાની અંદર મળ જામી ગયો હોય કે કોઈ પણ પ્રકારની ગેસ થઈ ગયો હોય કે કોઈ પણ પ્રકારની એવી બીમારી હશે તો આંતરડાની તકલીફની અંદર, અને સાથે સાથે કબજિયાત થયું હોય તો એની અંદર આ વનસ્પતિ એટલે કે ગરમાળાનો ઉપયોગ કરી શકાય છે. એની અંદર એનો સ્ટેમ બાર્ક એટલે કે પ્રકાંડની જે છાલ છે એનો જ્યુસ જનરલી એ આપતા હોય છે, અને 3-4 દિવસ એને આપવાથી એને કોઈ પણ પ્રકારના પેટના દુખાવાની, આંતરડાની તકલીફ હોય તો એ દૂર થશે. સાથે સાથે રાત્રે સૂતા પહેલાં આ જ વસ્તુને 1 ચમચી એક સ્ટેમ બાર્કનું જ્યુસ એટલે કે પ્રકાંડની છાલનો રસ છે એને આપવામાં આવે તો કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત છે એની અંદર એને રાહત થતી હોય છે. એટલે 2-3 દિવસ સુધી એને એ આપવાથી વ્યક્તિને ચોક્કસ રીતે એમાં ફાયદો થતો હોય છે. સ્ક્રીન પર બીજો એક રોગ માટેનો પણ એનો ઉપયોગ અહીંયા બતાવ્યો છે. એમાં કફ અને ઉધરસની અંદર એનો ખાસ ટ્રીટમેન્ટ એને બતાવી છે. એમાં પણ એનો પ્રકાંડની છાલ લેવાની છે, અને સાથે સાથે એક ગોરડિયો બાવળ આવે છે.
જેને લોકલ ભાષામાં જ્યાં ત્યાં ગોરડ પણ કહે છે, કુમઠો પણ કહે છે, અને એના પ્રકારની છાલનો જ્યુસ, આ બંને પ્રકારની છાલનો જ્યુસ એટલે કે રસ મિક્સ કરી અને લગભગ 1 ચમચી જેટલો જ્યુસ એને વ્યક્તિને જો આપવામાં આવે તો 2-3 દિવસ સુધી એને સતત એને આપીએ રોજ દરરોજ 1 વખત, તો એના કફ અને ઉધરસ અને શરદીની અંદર એને રાહત રહેશે. એ સિવાય સામાન્ય દુખાવાની અંદર, શરીરના સામાન્ય દુખાવાની અંદર પણ એના પ્રકારની છાલનો રસ 1 ચમચી આપી શકાય છે. બીજું કે દાદર થઈ હોય, સ્કિન ડિઝીઝની અંદર દાદર થતી હોય છે ઘણાને, તો ગરમાળાના પાંદડાનો રસ એ જે જગ્યાએ દાદર થઈ હોય ત્યાં ચોપડવામાં આવે રેગ્યુલર, દિવસમાં 2 વખત, તો એની અંદર રાહત થશે અને દાદર દૂર થશે. આમ તો ઔષધીય ઉપયોગ નથી, પણ છતાં આપને કહું છું કે આદિવાસી એરિયાની અંદર અમે એક વખત ફરતા હતા ત્યારે અમે જોયું હતું કે ગરમાળાની સિંગની અમારે જરૂર પડી, એટલે તરત જ ત્યાં 2-3 બહેનો હતા, એને એક ભાઈએ કહ્યું કે ભાઈ ત્યાં જ્યાં દામચ્યું જેને આપણે કહીએ અથવા તો જે ગોદડા રાખીએ છીએ એની અંદરથી કાઢી લાવો. ત્યારે મેં પૂછ્યું કેમ તમે એ જગ્યાએ ગોદડાની વચ્ચે રાખો છો કે ગાદલાની વચ્ચે રાખો છો? તો કે એને રાખવાથી એની અંદર માકડ નથી આવતા, એટલે માકડને દૂર કરવા માટે એની અંદર એ રાખતા હોય છે. અને કેટલાક લોકો એવું પણ માને છે કે જો રાત્રે ઓશિકા નીચે આપણે મૂકીને સૂઈ જઈએ તો આપણે ખોટા અને ખરાબ સ્વપ્નો પણ ના આવે. એટલે આવા એના કેટલાક ટૂચકા છે, આવા બધા ઉપયોગો પણ એની અંદર. મુખ્યત્વે તો ગરમાળાનો ગોર વપરાતો હોય છે કે જે સિંગની અંદર એક કાળા રંગનો ખૂબ ગળ્યો હોય છે, અને એ પણ આંતરડાની અને પેટની જે ખોટી ગરમી એ દૂર કરે. અને રાત્રે 1 ચમચી ગરમાળાનો ગોર તમે પલાવરી દો અને સવારે એને ગાળી, અને બહુ ગળ્યો લાગે, ગોર જેવો જ લાગતો હોય છે એટલા માટે એને ગરમાળાનો ગોર કહે છે. બરાબર. અને સવારે આપણે એ નાના કોઠે જો એ પીવામાં આવે તો એનાથી એ તરત જ કબજિયાત, એ ગમે તેટલી જૂની કબજિયાત હોય તો એ દૂર થઈ જાય છે. અલ્પેશભાઈ, એક ખાસ હું તમને કહું હમણાં કે અમે આદિવાસી એરિયામાં ફરતા હતા ત્યારે અમે જોયું હતું કે માત્ર માણસને જ કબજિયાત થયો હોય કે ઝાડા થયા હોય એટલે આપીએ એવું નથી, પણ ઢોરને પણ એ લોકો આપે છે. બરાબર. આપ વાત કરી લો, પછી હું એનો વિડીયો પણ બતાવું છું આપને. હા, એટલે અમારે વૈદો સાથે પણ બેસવાનું થયું ત્યારે એ વૈદોએ મને કહ્યું હતું કે ગરમાળાનો ગોર કે જેટલી ચમચી પલારો એટલી વખત તમારે ટોયલેટ જવું પડે. બરાબર. કે જો તમારે 2 વખત જવાની સવારે ઈચ્છા હોય તો કે 2 ચમચી પલારવાની. આ એક ખરું ઘણું સારું કહેવાય, અને એ ખરેખર કબજિયાત દૂર કરવાનું ઘણું ઉત્તમ ઔષધ છે. વર્ષોથી. હા, આપણે પેલી વિડીયો જોઈએ. ચલો હવે હું આપને સ્ક્રીન ઉપર વિડીયો બતાવું છું એની, આદિવાસી એનો ટ્રીટમેન્ટ. આપણે એનો વોઇસ આવશે, વોઇસ. મિત્રો, આપ જોઈ શકો છો કે સિંગને સૂંધી નાખે છે ને પથ્થરથી, અને એનો હવે ઉકાળો બનાવી રહ્યા છે. અડધી સિંગ લેવાની એમ ને? અડધી સિંગ આ હવે ઉનાળા ને પહેલા કેવો રંગ હોય એનો? પહેલા લીલો રંગ. પાણી લઈ લે. હવે એને ઉકાળવાની પ્રક્રિયા શરૂ કરી છે. પાછું અને મોજી દો. બસ 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 બસ. સિંગનો ઉકાળો તૈયાર થઈ ગયો છે, એટલે હવે આ ચા જેવું આ ભાઈ કાળા રંગનું પ્રવાહી છે. એમાં પાણી નાખી દે એટલે કોઈ ચોટે નહીં. હા, હવે ઢોરને પીવડાવવા માટેની આ નાળ છે વાંસની, અને એની મદદથી ઢોરને આ એક પીવડાવી દેવામાં આવશે, જેથી ઢોરને કબજિયાતને ઝાડાના જે પ્રોબ્લેમ છે એ દૂર કરી શકાશે. ખાલી આમ બસ એમ કર દો ને, ખાલી આમ પાટા એવું. તો માત્ર મનુષ્યને નહીં, માણસને નહીં, પણ ઢોરને પણ એ આપવામાં આવે છે.
મિત્રો, આપ જોઈ શકો છો કે આવી દિવ્ય ઔષધિઓ આપણી આજુબાજુ ઘણી બધી વનસ્પતિઓ છે. એનો આપણે જેમ બને એમ બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરીશું. હવે એના પછીની વનસ્પતિઓની આપણે વાત કરીએ તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે બીલી છે. બીલીનું આ ઝાડ છે અને બીલીના આ જે ફળ છે જેને આપણે બીલા તરીકે ઓળખીએ છીએ, એ બીલાઓ પણ અમારી સામે છે જ. બીલીના ઘણા બધા ઉપયોગોની અંદર ખાસ તો ઝાડાની અંદર ઝાડા દૂર કરવામાં એનો ઉપયોગ કરે છે. પાકેલા ફળનો જે ગર્ભ હોય, અંદરનો માવો, એ થોડો પાણી સાથે વ્યક્તિને પીવરાવી દેવામાં આવે. પછી છોકરું બાળક હોય નાનું તો એને પણ થોડા પ્રમાણમાં આપી શકાય, અને મોટી વ્યક્તિઓ થોડા સહેજ વધારે માત્રામાં આપી અને ઝાડાને તાત્કાલિક દૂર કરવો હોય ઓન ધ સ્પોટ તો એક ડોઝની અંદર એ આ કામ કરી શકાય છે. આનો શરબત ભાસ્કરભાઈ બહુ જ સરસ બને છે. અને ઉત્તર ભારતમાં તો ગોરખપુરની આસપાસના એરિયામાં એ લારીઓમાં બીલીનો શરબત એ વેચાતો મળતો હોય છે, 5 રૂપિયાનો એક ગ્લાસ. અને ઘણા બહુ જ અને લહેજતદાર આમનું શરબત હોય છે કે પાક્કું બીલું લઈ અને એનો વચ્ચેનો લાલ ગર્ભ આવે છે, એ ગર્ભને એ પાણીમાં ઓગાળી અને ખાંડ નાખી થોડીક જ, એટલે બહુ ગળ્યો હોય છે ગર્ભ પણ, અને ખાંડ નાખીને જો ઉનાળામાં પીવામાં આવે તો લગભગ મોટા ભાગના ઇન્ટેસ્ટિનલ ડિસીઝ જે છે, આંતરડાના રોગો, એ બધા જ એ દૂર થતા હોય છે. અને ઉનાળામાં ગરમી પણ આપણે લાગતી નથી, એટલે એટલો અને લહેજતદાર છે. આપણે ઘરે મહેમાન આવે અને બજારું પેલો કેમિકલ યુક્ત શરબત પીવડાવો એના કરતા અત્યારે બીલા પાક્કા મળતા જ હોય છે, કારણ કે આપણે ઓરી વખતે એનું હવન કરી દીધેલું હોય છે, એને હોમેલું હોય છે, એટલે અત્યારે પાકા બીલા મળતા જ હોય છે. તો એનું જો શરબત પીવડાવવામાં આવે ને તો ઘણો સારો એનો ઉપયોગ પણ થઈ શકે. અને બીજું કે કાચા બીલા જે છે, એ કાચા બીલાનો પણ એ ઝાડા રોકવામાં ઉપયોગ થાય છે. અને એનું ભાસ્કરભાઈ અથાણું બહુ સરસ બને. હા, કાચા બીલા કાચા જયારે મરવા હોય, એ મરવાનું અથાણું જો ખાવામાં આવે ને તો પણ એ ગમે એટલા ડાયરિયા થયા હોય તો પણ એ મટાડી દે છે. અને બહુ ટેસ્ટી એનું અથાણું બનતું હોય છે. એ આપણે જેવી રીતે કેરીનું અથાણું બનાવીએ એ જ રીતે આનું અથાણું બનાવીએ તો એ આપણા શરીરના એટલે આંતરડાના રોગોમાં પણ આપણને એ મુક્તિ મળતી હોય છે, અને સ્વાદનો સ્વાદ. આ તો બંને બાજુનું આપણને ફાયદો થતો હોય છે. તો એ આપણે આપણી આસપાસ અવેલેબલ છે, એનો ઉપયોગ છે. શિવ મંદિરમાં તો હોય જ. અને ઘણી બધી આ બહુ જ સહેલાઈથી મળતું હોય છે, પણ આપણે એનો આ રીતે ઉપયોગ કરીએ તો એ આપણે સાચો વનસ્પતિનો ઉપયોગ થયેલો એ ગણાશે. હવે સ્ક્રીન પર આપણે બતાવું છું બીજા અન્ય ઉપયોગો બીલીના. બીલીના મનુષ્ય ઉપયોગ કરે છે, સાથે સાથે ઢોરની અંદર પણ એક ખરવા મુવાનો રોગ થાય છે. એમાં એના પગની અંદર ને ઢોરના મોઢાની અંદર ચાંદાઓ પડે છે, અલ્સર્સ જેને કહીએ છીએ. તો ઢોરના ચાંદા ઉપર આના જે પાકા ફળ છે એનો ગર્ભ અથવા તો પાંદડાની પેસ્ટ કે લુગદી બનાવીને પણ એ ચાંદા ઉપર એને ઢાંકવામાં આવે અથવા ચાંદા ઉપર એને રાખવામાં આવે તો એને ઝડપથી રૂઝવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે. એટલે ઢોરને ખાસી એવી રાહત આનાથી મળશે. એ ઉપરાંત એના ફ્રેશ લીફ જ્યુસ એટલે તાજો પાંદડાનો રસ કાનની અંદર નાખવામાં આવે, 1, 2, 3 ટીપા નાખો તો કે વાંધો નહીં. તો કાનની કોઈ પણ પ્રકારની કમ્પ્લેન હોય તો કાનના રોગોની દૂર કરવા માટે પણ એ જરૂરી છે. અને બીજો એક આનો બહુ જ સરસ ઉપયોગ છે કે કોઈ પણ આપણને વાગ્યું હોય, ઘા વાગ્યો હોય, રૂઝાતું ના હોય, બરાબર પાકી ગયું હોય, અને આપણે જેને આપણે રીઢું ગુમડા કહીએ કે રીઢો ઘા કહીએ, પણ જો બીલીના પાનને કચરી અને ખાલી લગાવવામાં આવે ને તો પણ કે 3 કે 4 જ દિવસમાં એ રીઢો ઘા પણ સુકાઈ જાય છે. એન્ટીબાયોટિક છે. અને બીજો એક આનો બહુ જ એક સરસ ઉપયોગ છે કે અત્યારે પરસેવો ગંધાય, હા, એ અત્યારે મેજર પ્રોબ્લેમ આપણા ફાસ્ટ લાઈફમાં એ છે, કારણ કે આપણું જીવન જે પ્રમાણે થઈ ગયું છે એટલે શરીર ઇમ્બેલેન્સ થાય એટલે પછી પરસેવાની દુર્ગંધ હંમેશા મારતી હોય છે. પણ બીલીના પાનના રસ આપણે ચોપડી અને 10 મિનિટ બેસી રહેવાનું, અને પછી જો નાહવામાં આવે ને તો પરસેવાની સુગંધ એટલે ગંધ જે છે એ ઓટોમેટિકલી શરીરમાંથી દૂર થઈ જાય છે. એટલું સરસ, અને આ બહુ જ ફાસ્ટ રિઝલ્ટ છે. આ તમે અઠવાડિયું 10 દિવસ તમે લગાવો લગભગ
મોટાભાગના પરસેવાની ગંધ પણ, અને આના પાનમાં એક પ્રકારનો એરોમેટિક એટલે સુગંધી તેલ હોય છે, અને એ સુગંધી તેલને પરિણામે પણ આ પરસેવાની દુર્ગંધ એ નાશ થઈ જતી હોય છે. બરાબર. હવે બિલીનો એક બીજો સરળ ઉપયોગ બતાવું છું, ખાસ તો ડાયાબિટીસ જેને હજુ શરૂઆત જ હોય ડાયાબિટીસની. સ્ક્રીન પર તમને જોઈ શકશો કે ડાયાબિટીસની જ્યાં શરૂઆત થઈ હોય ત્યાં ડાયાબિટીસ વાળી આવી વ્યક્તિને એના ટેન્ડર એરોમેટિક લીવ્સ છે, ટેન્ડર એટલે કુમળા એના જે પર્ણો છે એને ચાવવાના છે, એને ખાવાના છે જે તે વ્યક્તિના રોગ હોય. તો શરૂઆતની સ્ટેજમાંથી જ ડાયાબિટીસને તમે કંટ્રોલ કરી શકશો. એ સિવાય અન્ય ઉપયોગોની અંદર એના જઠરના રોગો હોય, હોજરીના રોગો હોય, મરડો હોય, ઝાડો હોય, તો એની અંદર પાકેલા ફળનો જે માવો છે એનો ભૂકો કરી એનો પાવડર સ્વરૂપમાં પણ વ્યક્તિને આપવાથી રાહત થશે. બીજો એક એનો ઉપયોગ મૂળનો છે. મૂળનો ક્વાથ લઈ અને વ્યક્તિને જો પીવડાવવામાં આવે તો એને ધનુર થતું નથી, એટલે ધનુર ન થાય એટલા માટે બીલીના મૂળનો ક્વાથ એને પીવડાવવામાં આવે વ્યક્તિને. તો આવી બધી ઘરગથ્થુ આજુબાજુના વિસ્તારમાંથી આપણને મળી જતી એવી વનસ્પતિઓ છે. એમાંની એક બીજી નવી વનસ્પતિ આપણે લઈએ તો એ બાવળ છે. બાવળનું સાયન્ટિફિક નેમ એકેસિયા નિલોટિકા છે, સબસ્પીસીસ ઇન્ડિકા છે. એના જે ભાગો વપરાય છે ઔષધીય ભાગો, એની અંદર ફ્રૂટ એટલે કે એની શીંગો, એના પર્ણ, મૂળ અને સ્ટેમ બાર્ક એટલે કે પ્રકાંડની છાલ. આપણે બાવળનો તો આપણે વર્ષોથી દાંતણ કરીએ જ છીએ, એ આપણે જાણીએ છીએ, એટલે દાંતના કોઈ રોગો ન થાય એટલા માટે. પણ અન્ય ઉપયોગોની અંદર આના જે ચાંદા હોય, ગુમડાને લીધે થયા હોય કે કોઈ અન્ય રીતે ચાંદા થયા હોય તો એમાં સ્ટેમ બાર્ક એના પ્રકારની છાલની પેસ્ટ બનાવી અને ચાંદાની અંદર ભરી દેવામાં આવે તો ઝડપથી રૂઝની પ્રક્રિયા છે એ થઈ જતી હોય છે. એ ઉપરાંત બાવળના મૂળનો રસ પણ કાઢી અને એકાદ ચમચી વ્યક્તિને પીવડાવવામાં આવે તો એના પેટના દુખાવાની અંદર ઘણી બધી રાહત પણ થતી હોય છે, પેટનો દુખાવો મટી જાય છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં આપ જોતા હશો કે ગોઈટર એટલે કે ગળાની અંદર ઉપસેલી રચનાઓ થતી હોય છે, ગોઈટર, કંઠમાળ જેને કહીએ છીએ. તો કંઠમાળની અંદર પણ લોકો એનો ઉપયોગ કરતા હોય છે આનો. એમાં ગોઈટરની અંદર શું લઈશું આપણે તો એમાં બાવળની જે છાલ છે, ઇનર બાર્ક જેને કહીએ છીએ, આંતરછાલ, એના ટુકડાઓ કરવાના અને એ ટુકડાઓને ઈંટના નાના નાના જે ટુકડાઓ પીસ હોય એની સાથે અને થોડા એમાં વાળ નાખી દેવાના, વાળ આપણે માથાના ઉતરેલા હોય એ બધું ભેગું કરી અને એને ક્રશ કરવાનું. અને ક્રશ કર્યા પછી એને સરસિયા તેલની અંદર એની અંદર નાખી દેવાનું. 2, 4, 5 કલાક કે આખી રાત એને એમાં પલાળવા દેવાનું. વહેલી સવારે અથવા તો બીજા દિવસે એને ફિલ્ટર એટલે ગાળી લેવાનું કપડાથી. અને આ જે તૈયાર થયું ઓઇલ એ મેડિકેટેડ ઓઇલ છે, એટલે ઔષધીય તેલ બની ગયું. અને એ ઔષધીય તેલને જ્યાં જ્યાં ગોઈટરના લીધે ઉપસેલી ગાંઠો અને વિસ્તાર હોય ત્યાં ધીમે હાથે એને લગાડવાનું. દિવસમાં 2 વખત લગાડવામાં આવે તો ગોઈટરને લીધે થયેલી આ જે ગાંઠો છે અથવા તો એ ઉપસેલો ભાગ છે એ ધીમે ધીમે એની મૂળ જગ્યાએ જશે. કેટલીક વખત એવું તો બનતું હોય છે કે આ સોજાઓ દૂર તો કરે છે, પણ સાથે સાથે એ લોકો આદિવાસીઓને એવું માનવું પણ છે કે આ ટ્રીટમેન્ટ ચાલતી હોય ત્યારે અમુક વસ્તુ તમારે ચરી પાડવી પડે. એટલે ચરીની અંદર ગોળ નહીં ખાવાનો, પછી ખટાશ એટલે કે લીંબુ નહીં ખાવાનું. આ ટ્રીટમેન્ટ દરમિયાન આટલું કરવું પડતું હોય છે. અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે જે સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે એ બાવળના ફળ છે, એની શીંગો છે, એની શીંગ છે અને પૈડિયા પણ આપણે લોકલ ભાષામાં કહીએ છીએ. બાવળના મૂળ હોય એનો રસ તાજો બનાવી અને વ્યક્તિને જો આપવામાં આવે 2-3 દિવસ સુધી રોજ એકાદ ચમચી જેટલો મૂળનો રસ એને પીવડાવવામાં આવે બાવળનો, તો એને ઝાડામાં રાહત થઈ જતી હોય છે. એટલે ક્રોનિક એટલે અઠીલા ઘણી વખત બહુ લાંબો સમય સુધી ઝાડા ચાલતા હોય ઘણી વ્યક્તિને, તો એને આવું 2-3 ડોઝ એને આપવામાં આવે તો એનો ઝાડો કંટ્રોલ કરી શકાય છે. એ ઉપરાંત બોલ. હા ભાસ્કરભાઈ, હાજી, અત્યારે ઘણી બધી માતાઓને એવી ઈચ્છા હોય કે મારું બાળક ગોળું અને બુદ્ધિશાળી જન્મે, રૂપાળું હોય. તો આ દરેક માતાઓની ઈચ્છા હોય. તો આમાં બાવળના પાનને દરરોજના 5 ગ્રામ જેટલા પાન જ્યારે ગર્ભાવસ્થાના 2જા મહિનાથી ચાલુ કરે, બરોબર, અને છેક 9મા મહિના સુધી, તો એ દરરોજના 5 ગ્રામ પાન એ ચાવીને એનો રસ ઉતારી દે
હા. તો ખરેખર એ ગોળું અને ખૂબ જ સુંદર બાળક પણ એ અવતરે છે. અચ્છા આવું આ એના બાવળના પાનનો ગુણ છે. અચ્છા અચ્છા બાવળના માત્ર પાન હા, ફક્ત પાન. વ્યક્તિ ગર્ભ ધારણ કરી હોય માતા એ જો લે તો એનાથી એને સુંદર બાળક જન્મવાની શક્યતાઓ પૂરેપૂરી છે. બાવળના અન્ય ઉપયોગોની અંદર અસ્થમા દમની અંદર એનો એક ઉપયોગ આજકાલ આપણે કરી શકીએ. બાવળના જે ફળ છે જેને આપણે પૈડિયા કહીએ છીએ એનો ઉકાળો બનાવી અને 2-3 મહિના સુધી દરરોજ 1 કપ આવો ઉકાળો જેને પીવડાવવામાં આવે, કારણ કે આ અઠીલા રોગ છે, આ બધા દમ અને ક્ષય ને ટીબી એમાંથી પછી આગળ થતું હોય છે. તો આ એના માટે જો એને પીવડાવવામાં આવે આ ઉકાળો તો વ્યક્તિનો દમ અથવા અસ્થમાનો રોગ છે એને આપણે દૂર કરી શકીએ છીએ. આ ઉપરાંત એક બીજું સરસ મજાનો ઉપયોગ તમને બતાવું તો સ્પર્મેટોરોઇયા, એટલે ઘણી વખત વ્યક્તિને એના પેશાબની અંદર વીર્ય જતું હોય છે, જેને ઘણી વખત કોઈ ભાષામાં જેને શરીર ધોવાતું હોય એવો પણ ઉપયોગ કરીએ છીએ. તો આ દૂર કરવા માટે કોઠીમડાના કૂણા પાન લેવાના. બરાબર. કોઠીમડું ખેતરોની અંદર થતું હોય છે. એની સાથે કેટલાક અન્ય એની સાથે આપણો આ જે બાવળ છે એ બાવળના પાંદડાનો પણ અંદર ઉમેરો કરી અને મિક્સર કરી અને પાણીની સાથે એને વાટી નાખવાનું અને પછી એનું ફિલ્ટર કરી નાખવાનું, ગાળી નાખવાનું. આ તો એક્સ્ટ્રેક્ટ જે બને ને એ એક્સ્ટ્રેક્ટને દરરોજ 1 વખત એને આપીએ અને લગભગ અઠવાડિયા 10 દિવસ સુધી 15 દિવસ સુધી આપીએ તો વ્યક્તિના મૂત્રની અંદર જે વીર્ય જતું હોય ને એ અટકે છે અને વ્યક્તિને પછી તાકાત પણ આપતું હોય છે. અને એની સિંગનો રસ જે છે એ સાકર સાથે લેવામાં આવે તો એ હાઈલી એફ્રોડાઇસિક છે. અચ્છા અચ્છા હા હા એટલે બરોબર. એ એના સિંગના રસને તાજી લીલી સિંગ હોય રસ કાઢીને સાકર સાથે લેવામાં આવે તો પણ એ એફ્રોડાઇસિક તરીકે એનો ઘણો ઉપયોગ કરી શકાતો હોય છે. અન્ય એક ઉપયોગ છે એનો દાંત દુખવાની અંદર પણ એનો સ્ટેમ બાર્કનું ડિકોક્શન, એટલે કે એનો ક્વાથ બનાવીને સહેજ મીઠું નાખીને એ પીવાનું નથી, પણ એનાથી મોઢું છે એને આપણે એનાથી કોગળા કરવાના છે ડિકોક્શનના ક્વાથના. અને કોગળા કરવાથી 10-15 વખત કોગળા કરીશું એટલે દાંતમાં જે દુખાવો થતો હોય છે એ દાંતનો દુખાવો એને આપણે દૂર કરી શકીશું. હમણાં જ વાત કરી એ પ્રમાણે ફળની વાત કરી, પણ સાથે સાથે એના પાવડર સ્ટેમ બાર્ક છે એટલે એની જે પ્રકાંડની છાલનો પાવડર છે એનો પણ ઉપયોગ વ્યક્તિને આપવામાં આવે તો દમ દૂર થઈ શકે છે. એ ઉપરાંત સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ઘણી વખત જખમ થતા હોય તો એ જ સમયે આજુબાજુના ભાગ આ બાવળની છાલનો પાવડર બનાવી અથવા તો લીલું હોય તો પણ ચાલે. અને એના જખમ હોય કે અલ્સર થયા હોય કે એવા ભાઠા પડી ગયા હોય ઢોરને અથવા તો માણસને કોઈને પણ, તો એમાંથી એને એ પાવડર અથવા તો એની પેસ્ટ છે એ ભરી દેવામાં આવે તો ધીમે ધીમે રૂઝાવાની પ્રક્રિયા શરૂ થશે અને રૂઝાઈ અને એનો ઘા અથવા તો ચાંદા છે એ મટી જશે. એ ઉપરાંત સ્કિન ડિઝીઝની અંદર એનો ખાસ ઉપયોગ અહીંયા બતાવ્યો છે. ડિકોક્શન ઓફ સ્ટેમ બાર્ક, એનાથી નાહવાનું છે. એનો ક્વાથ સ્ટેમ બાર્કનો લઈ એનો બનાવવાનો મોટું બધું, એટલે કે 5-10 લીટર પાણીની અંદર બનાવવાનું અને ત્યાર પછી એનાથી માત્ર નાહવાનું જ. ઘસીને વ્યવસ્થિત નાહવામાં આવે તો એને વ્યક્તિને સ્કિન ડિઝીઝ ચામડીના રોગો ન થયા હોય તો દૂર પણ થઈ જાય. બીજો કે આપણે વર્ષોથી ઉપયોગ કરીએ છીએ બાવળિયા ગુંદરનો છે. બાવળના ગુંદરને ઘીની અંદર એને તરી નાખવાનો અને ત્યાર પછી એ તળેલો જે ગુંદર છે એ વ્યક્તિને કોઈ પણ મનુષ્ય ઇન ધ સેન્સ કે કોઈ ભાઈને અથવા તો બાઈને કોઈને પણ એને આપવામાં આવે તો એને જાતીય નબળાઈ એની દૂર થાય છે, એટલે એને તાકાતવાળી વ્યક્તિ છે, શક્તિ છે એને પ્રાપ્ત થતી હોય છે. હવે એક નવી વનસ્પતિ જે આજુબાજુ તમારી આસપાસ પણ આજકાલ દેખાય છે એવી વનસ્પતિ, એનું નામ છે ખાખરો છે. મિત્રો, ખાખરાનું બીજું નામ કેસુડો છે. કેસુડા રંગના એના એવા ફૂલ પણ હમણાં તમે થોડા દિવસ પહેલાં જોયા પણ હશે. ફૂલ હોય ત્યારે કેસુડો કહેવાય અને ફૂલ જતા રહે ત્યાર પછી એમાં માત્ર પાંદડા હોય એટલે એને ખાખરો પણ કહે છે. એમાંથી આપણે પેલો પતરાડાને બધું બનાવીએ છીએ. ખાખરાના અંદર એના પુષ્પ પણ વપરાય, ફૂલ, એના પર્ણ, એના મૂળની છાલ પણ વપરાય છે, એનું પ્રકાંડ પણ વપરાય છે અને ખાખરાનો ગુંદ પણ વપરાય છે. સ્ક્રીન પર જોઈ શકો છો તમે કે એ તાવ દૂર કરવામાં આપણે એનો ઉપયોગ કરીશું. એની અંદર ખાસ કરીને આજુબાજુ ઉગતી વનસ્પતિ એક બીજી 2-3 છે આપણે એને ઉમેરીશું. એમાં ખાખરાના ફૂલની સાથે કાંસકીના પાંદડા નાખવાના અને કોઠીના અથવા તો કોઠીના પાંદડા મળતા હોય તો એ પણ નાખી એનો ક્વાથ બનાવવાનો અને એનાથી શું કરવાનું છે, બાથ ઇઝ ટેકન, મીન્સ એનાથી નાહવાનું છે, આ પીવાનું નથી. એટલે એને જો તાવવાળી વ્યક્તિને દિવસમાં 1-2 વખત એને નવડાવવામાં આવે આ ક્વાથથી
તો તાવની અંદર રાહત થશે, તાવ એનો ઝડપથી ઉતરી પણ જશે. પેશાબ રોકાઈ ગયો હોય ઘણી વખત તો આના ફૂલને બાફી અને એની જે લુગદી જે છે એ પેડ ઉપર બાંધવામાં આવે ને તો 5 જ મિનિટમાં ગમે તેટલો રોકાઈ ગયેલો પેશાબ એમને છૂટી જશે. એટલો સરસ ઉપયોગ આના ફૂલનો પણ છે. અને જયારે આ વસંત ઋતુમાં જયારે એના ફૂલ આવે અને આપણે એના ફૂલથી સ્નાન કરીએ તો સમગ્ર ઉનાળા દરમિયાન આપણને ગરમી લાગતી નથી. બરોબર. એટલા માટે આપણે કેસુડામાં હોળી વખતે કેસુડાના રંગથી સ્નાન કરવાનો જે રિવાજ છે, છાંટવાનો રિવાજ છે, એ કે આ સમગ્ર ઉનાળા દરમિયાન તમને આંતરિક જે અને એકચ્યુઅલી જે શિયાળા દરમિયાન જે તમે બધી ગરમી ભેગી કરી હોય શક્તિ માટે, એ ગરમીને એ દૂર કરવાનું કામ પણ આ કેસુડો કરતો હોય છે. એટલે આપણે શિયાળા પછી તરત હોળી આવે છે અને હોળીમાં કેસુડાના ફૂલથી આપણે પિચકારી છાંટીએ તો એને પરિણામે શરીરની આંતરિક ગરમી દૂર થઈ જાય છે. એ જ હેતુ માટે આપણે હોળી ઉપર કેસુડાથી રંગવામાં આવે છે. અન્ય ઉપયોગો આપણે જોઈએ ના સ્ક્રીન પર આપણે જોઈ શકશો કે હરસ ને મસાને દૂર કરવા માટે પણ ખાખરાના પર્ણનો ક્વાથ પીવડાવવામાં આવે છે. ખાખરાના મૂળની છાલને વાટીને ઘા કે જખમમાં ભરવામાં આવે તો એના કીડા પણ પડતા નથી ને જખમ છે ઝડપથી રૂઝાઈ પણ જાય છે. ઝાડાની અંદર એના ઉપયોગ પણ કરી શકાય. ખાખરાના પ્રકારની છાલનો રસ કાઢી અને 1 ચમચી જેટલો રસ 2-3 દિવસ આપવામાં આવે તો ઝાડા મટી જશે. ત્યાર પછી કફ અને ઉધરસની અંદર પણ એનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત પેરાલિસિસની અંદર એટલે કે લકવો થયો હોય તો એની અંદર એના ફૂલનો ક્વાથ કે એના ફળનો ક્વાથ બનાવી અને એ સેજ નવશેકું પાણી જે તે અસરગ્રસ્ત જે અંગ છે લકવાથી જે થયેલું હોય એવું અંગ છે એના ઉપર ધીમે ધીમે રેડવામાં આવે તો પણ એને પેરાલાઇઝ અંગ છે એને આપણે ક્યોર કરી શકીશું અને વ્યવસ્થિત કરી શકીશું. એ ઉપરાંત મલેરિયાની અંદર પણ પુષ્પનો જે ક્વાથ બનાવીએ છીએ એનાથી નાવાની વાત છે. સનસ્ટ્રોકમાં સાહેબે વાત કરી એ પ્રમાણે સનસ્ટ્રોકની અંદર એટલે લૂ લાગવાની વાતની અંદર એના ડિકોક્શન પુષ્પનો છે એનાથી નાવાથી પણ આપણને લૂ નહીં લાગે ઉનાળાની અંદર. અને એ રીતે એના અનેક ઉપયોગો છે. કદાચ આપણે જોતા હશું બજારની અંદર એક મળે છે ખાખરાના મૂળનો અર્ક મળે છે અને ખાખરાના મૂળનો અર્ક આંખમાં રેગ્યુલર નાખવામાં આવે ને તો એનાથી નંબર પણ નથી આવતા ને આંખના રોગો અખિયા મિલાકે રોગની અંદર પણ એની અંદર આપણને ફાયદો થાય છે. મિત્રો હવે છેલ્લી વનસ્પતિ છે એનું નામ છે કરિયાતું છે, સ્ક્રીન પર જોઈ શકો છો. અને એ તાવ ઉતારવા માટે એ જરૂરી છે. એના વનસ્પતિને ઉકાળેલા પાણીમાં નાખી અને એની વેપરને આપણે નાશ લેવામાં આવે તો તાવ ઉતરી જશે. અને એ ઉપરાંત એના પાંદડાનો ડિકોક્શન એના આખા છોડનો ડિકોક્શન એટલે કે ક્વાથ બનાવી અને એમાં બ્લેક પેપર એટલે કે કાળા મરી સાથે એને જો લેવામાં આવે તો વ્યક્તિને માત્ર તાવ નહીં પણ સાથે સાથે સંધિવાનો રોગ હોય, સાંધાઓ જકડાઈ ગયા હોય તો એ સાંધાઓને પણ એ દુરસ્ત કરવાની પ્રક્રિયા કરતું હોય છે. તો આ જે છે મિત્રો એ જુદી જુદી દિવ્ય ઔષધિઓની અમે આજે ચર્ચા આપની સાથે કરેલી છે અને એ વનસ્પતિઓ આપની આસપાસ ઉગે પણ છે. જેમ બને એમ આપણે એ વનસ્પતિનો વધુને વધુ ઉપયોગ કરીએ જેથી સર્વત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા એટલે બધાનું જીવન નિરામય રહે એવું આપણે ઈચ્છીએ છીએ. તો એની સાથે આપણે આજનો કાર્યક્રમ અલ્પેશભાઈ વિરામ લઈએ.